રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રિ દરમિયાન જે રીતના વરસાદ છે તે વરસ્યો ને મોડી રાત્રિ સુધી જે વરસાદ વરસ્યો તેણે આયોજકોમાં ફરીવાર ચિંતાનો માહોલ છે તે ઊભો કર્યો છે। કેમ કે ગઈકાલે રાત્રિના પડેલ વરસાદના કારણે અનેક ગ્રાઉન્ડની અંદર છે તે પાણી ભરાયા છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું આ ડીએચ કોલેજ ખાતેનું ગરબાનું ગ્રાઉન્ડ છે કે જે આગળ ઠેર ઠેર જગ્યાએ છે તે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાયા છે ને કાદવ જે રીતના બન્યો છે પાણી ભરાવાના કારણે કાદવથી ગ્રાઉન્ડની હાલત છે તે કથળતી જોવા મળી રહી છે। ત્યારે હવે જે રીતના હજુ પણ જે વરસાદને લઈને આગાહી છે તે કરવામાં આવી છે ત્યારે આયોજકોમાં ફરીવાર ત્રીજા દિવસે પણ ચિંતાનો માહોલ છે તે સર્જાયો છે। કેમ કે જે પ્રકારે હાલ પરિસ્થિતિ નિર્માણ જોવા પામી છે ગ્રાઉન્ડની તે સ્થિતિમાં છે તે અહીંયા ગરબા રમાડવા ખૂબ જ મુશ્કેલ છે। કેમ કે પાણી અને કાદવ જ માત્ર ગ્રાઉન્ડની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે આયોજકોમાં જે ચિંતા છવાઈ છે તેને લઈને પણ જ્યારે હવે જે હવામાન વિભાગે આગાહી કરી છે તે આજરોજ વરસાદ આવે છે કે કેમ તે જોવું પણ અતિ મહત્વનું રહેશે। અને આજે રાત્રિના સમય છે તો અહીંયા જે ખેલૈયાઓ છે તે ગરબે ઘૂમે છે કે પછી આ રમતા ખેલૈયાઓ છે તે ઘરે બેસે છે।